ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફરી એક વખત ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિવાદ ઊભો થયો છે। ભોજનમાંથી વંદા નીકળવા અને સિગારેટનો ટુકડો નીકળવાની ઘટના બનવા પામી છે, જેના કારણે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો। સુરક્ષા એજન્સી અને ભોજનની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા। વિદ્યાર્થીઓનો આરોપ છે કે ભોજનમાંથી વંદા, ધનેડા, મકોડા જેવી જીવાતો નીકળે છે। ભોજનની થાળીમાંથી સિગરેટનો ટુકડો પણ મળી આવ્યો હોવાનો ચોંકાવનારો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની બહાર એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર ભોજન જ નહીં, પણ પાણી, લિફ્ટ સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ લાંબા સમયથી અભાવ છે। દર મહિને હોસ્ટેલ સંચાલક એજન્સીને લાખો રૂપિયાનું ચૂકવણું થતું હોવા છતાં જો ગુણવત્તાયુક્ત ભોજન અને મૂળભૂત સુવિધા ના મળે તો આખરે જવાબદારી કોની? અહીંયા 1 વર્ષથી રહું છું, મને અહીંયા જમવાનો પ્રોબ્લેમ છે। આ લોકો ડીશ સારી ધોતા નથી, કાંઈ એવું કંઈ થતું જ નથી અને જમવામાં મકોડા, કીડી આ તે નીકળે છે અને મારી જ સાથે મારી પ્લેટમાંથી સિગરેટ નીકળેલી છે અને એ પહેલા એ લોકો મને પરાણે ખવડાવ્યું। મને ખાવું નહોતું અને મને નહોતું ભાવતું, છતાં ખવડાવ્યું। પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે અને જો મારે એક્ઝામ શરૂ હતી અને જમવાનું સારું નહોતું બપોરનું, મેં કીધું મારે રિવ્યુ લખવું તો મને વોર્ડને એવું કીધું મને જ્યાં હોય ડાઇનિંગ હોલમાં કે તો એ કે વાંધો નહીં, તમે અત્યારે લખ, એ કે સારું લખો, લખવા નહીં દો પણ એ કે જો હમણાં સારું બનાવી નાખું છું ને પછી તમારે જોવા આવવાનું, તો મારે એક્ઝામ હોય હું નીચે જોવા આવું પછી તો એ લોકો સુધારી નાખશે પછી પાછા। અહીંયા અમને જમવાનું સારું આપતા નથી અને જો જમવાનું અમે રિવ્યુ નેગેટિવ લખીને તો એમને લખવા જ નથી દેતા। મને તો ક્યારેય લખવા જ નથી દીધો, કારણ કે મેં 2-3 વાર નેગેટિવ રિવ્યુ લખેલો છે અને એ સારો જ રિવ્યુ લખાવવા માંગે છે। અને અહીંયા જો 2 દિવસે ને 2 દિવસે લિફ્ટ તો બંધ જ હોય છે। 9મા ફ્લોરે રહીએ તો અમારે હું ચડવાના દાદરા, અને એક તો અમારી ઇન્ટર્નશિપ ચાલુ હોય તો અમે સાડી પહેરી હોય એવામાં અમે દાદરા ચડીએ। અને અહીંયા પાણીની મેં અહીંયા કદાચ મારે 1.5 મહિનો થયો છે હું ઘરેથી આવી ત્યારનો, મેં ત્યારની કમ્પ્લેન્ટ લખાવી છે, હજી મારા ફ્લોરે પાણી આવતું નથી। અમે 3જા ફ્લોરે રહીએ અને અમારે 9મા ફ્લોરે પાણી ભરવા જવું પડે છે। જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળેલું, વાંધો નીકળેલો, એવું તો જો કે ધનેડા ને એવું તો રોજે નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું। તો અહીંયા રોજ સમરસ છાત્રાલય ખાતે ગઈકાલે બહેનોના કોલ આવેલા, તો અત્યારે વિષય એવો છે કે બહેનોને જે ભોજન છે એ ભોજનમાં બહેનોને જમવાની અંદર કીડા નીકળે છે, વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, પછી સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવો પ્રશ્ન છે। ભોજનની અંદર પાણીની સારી વ્યવસ્થા નથી અને જે 9 ફ્લોર છે એમાંથી 2 થી 3 ફ્લોરની અંદર જ પાણી આવી રહ્યું છે। અને બીજો એવો વિષય છે કે બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે। સમરસ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી। બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે। જ્યારે બહેનો કોલેજ જાય છે, પોતાના સ્ટડી સેન્ટર માટે જાય છે, ત્યારે બહેનોને વિવિધ પ્રકારના આવારા તત્વો બહેનોને હેરાન કરવામાં આવે છે। એ બાદ અહીંયા બહેનોને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે કે જ્યારે બહેનોને પોતે કંઈ પણ ઘરની અંદર ઇમરજન્સી હોય છે ત્યારે બહેનો જાય છે તો બહેનોને રજા દેવામાં નથી આવતી, ઇવન એપ્લિકેશન દેવામાં આવે છે, પ્લસ વાલી જોડે વાત કરવામાં આવે છે, છતાં પણ બહેનોનો આ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી।